આજ કિસાનભાઈની વાત કરવી, ખેડૂતની કરવી છે। હવે અમારા નળકાંઠા વિસ્તારની અંદર, આ કાંઠા વિસ્તારની અંદર, નળ સરોવર વિસ્તારની અંદર, વિરમગામ તાલુકાની અંદર અમારે આ ડાંગરીઓ હવે તૈયારી થઈ ગઈ। બધી ડાંગરીઓ અમારે કાઢવાનો સમય થયો, હવે કટર મૂકવાનો ટાઈમ થયો અને કુદરતી માવઠું આવ્યું। 26 તારીખથી ચાલુ થયો, 26, 27 આજ 28 આ 2025 10મા મહિનાની વાત કરું છું, આ માવઠાની વાત કરું છું। આ ખેડૂતને મોટામાં મોટી આ ડાંગરીની આશા હતી। ડાંગરીની અંદર બહુ નુકસાન થઈ ગયું, વરસાદ બહુ ધૂમ પડી ગયો છે, એટલે આ અમારો પાક બધો નિષ્ફળ ગયો છે। આની પર તો અમે જીના રૂપિયા વ્યાજવા લાવી અને ખેતી કામ કર્યું છે। એટલે સરકાર સાહેબને વિનંતી કરવી છે કે જો અમારી ડાંગર જેવી છે, તમે નજરે જુઓ, આ પાણી ભરી ગયું, આ પાકી ગયેલો માલ બધો જો, આ બધું રમણ ભમણ થઈ ગયું, આ પાણી બધું મેં ડાંગરીમાં ભરી ગયું છે। એટલે અમારા માવઠાના કારણે આ બધી ડાંગરો બધી પલળી ગઈ છે। જુઓ તમે નજરે જુઓ, આ પાક બધો હજુ પાકી જાય છે, પણ બધી પાણીના લીધે, આ પાણીના લીધે જુઓ બધું પાણી થઈ ગયું છે। એટલે બહુ વરસાદ થયો એટલે અમારી ડાંગરી બધી નિષ્ફળ ગઈ, અમારો પાક નિષ્ફળ ગયો છે। એટલે સરકાર સાહેબને વિનંતી કરવી છે, આ કાંઠા વિસ્તારની અંદર અમને તાત્કાલિક અમને મદદ કરો, સહાય આપો। અમારી ખેતી નિષ્ફળ ગઈ છે, એના હિસાબે અમે માગવી છીએ। અમારો પાક બધો આની પર અમે કંગ લોકોના વ્યાજમાં રૂપિયા લાવીને ખેતી કામ કર્યું છે। એટલે સરકાર સાહેબને વિનંતી કરવી છે, અમને આ પાક જે નિષ્ફળ અમારો જો એનો અમને વર્તન આપો, એવી અમે પ્રાર્થના તમારી પાસે રાખી, તમારી આશા રાખવી છે। જય હિન્દ, જય મા